તો આ વાત છે મેડમ, આપણે ઇમિડિયેટલી કોઈ એક્શન લેવી જોઈએ. ગુડ જોબ ભાઈ. મારા અંડરમાં રહીને તું સારું કામ કરી રહ્યો છે. થેન્ક યુ મેડમ. પણ વખાણ તો કેસર ના થવા જોઈએ. પણ મેડમ, આ કેસમાં મેં તો કંઈ કર્યું જ નથી. અરે તે કંઈ કર્યું નથી એવું ના બોલીશ કેસર. આ વખતે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કર્યું છે. શું? તું તારા સિનિયરને ઇન્ફોર્મ કરવાનું ભૂલી નહીં, દોઢ ડાય બનીને કોઈ એક્શન ના લીધી. વેરી ગુડ. તે તારી નોકરી બચાવી લીધી. અને આ વાત હંમેશા યાદ રાખજે. મેડમ, હું જાણું છું કે તમને મારા હસબન્ડ ઉપર બહુ ગુસ્સો છે. કેમ ના હો? એના લીધે મેં ઘણું બધું ભોગવ્યું છે. એ ડિસમિસ નહોતો ત્યારે પણ અને અત્યારે પણ. એનીવેઝ, આ વિષય એટલો ઇમ્પોર્ટન્ટ નથી. પણ મારે આ જ ટોપિક ઉપર તમને એક વાત કરવી છે. મેડમ પ્લીઝ, અત્યારે મારા હસબન્ડ ઉપરનો તમારો ગુસ્સો અને દિગ્વિજયભાઈ સાથેના તમારા ફેમિલી રિલેશનને સાઈડમાં રાખીને નિર્ણય લો. આઈ રિક્વેસ્ટ યુ. અરે વાહ, તું મને રિક્વેસ્ટ કરી રહી છે. મારો દિવસ સુધરી ગયો. બોલ બોલ, આગળ બોલ. મારા કામને બહુ સારું લાગી રહ્યું છે. મેડમ, હું એક પત્ની તરીકે નહીં પણ એક રિસ્પોન્સિબલ પોલીસ ઓફિસર તરીકે કહી રહી છું કે આ રીતે મતદાતાઓને ખોટી વસ્તુની લાલચ આપીને કરપ્ટ કરવા એ ગેરકાયદેસર કામ છે. આપણે આવી પ્રવૃત્તિને રોકવી જોઈએ અને હંગામી ધોરણે કોઈ એક્શન લેવી જોઈએ. આ તો સારું થયું કે અભય, એ બધું તમે લોકોએ મને કહી દીધું છે. તમારી પાસે એ માણસનો ફોટો આવ્યો? મેડમ, આપણે માણસને પકડીશું તો આપણું 70% કામ થઈ જશે. અને પછી પોપટની જેમ બોલાવવા માટે ઇન્ટ્રોગેશન રૂમ તો છે જ. વેરી ગુડ. ભૂપતભાઈ, યસ મેડમ. ગાડી તૈયાર કરો. રેડ માટે જવાનું છે. ઓકે મેડમ. મેડમ, તમે તો અમને એકદમ સરપ્રાઈઝ કરી દીધા. હજી એક સરપ્રાઈઝ બાકી છે. સંતોષનગરમાં એક લાઇબ્રેરીનું ઇનોગ્રેશન થવાનું છે. 2 મંત્રીઓ આવવાના છે. મોટું ફંક્શન છે. તો તારી ડ્યુટી આજે ત્યાં છે. પણ મેડમ, આ મંત્રી સાહેબે કીધું છે એક ડેશિંગ પોલીસ ઓફિસરને મોકલજો. અને તારા સિવાય ડિપાર્ટમેન્ટમાં બીજું છે કોણ? અને હા, સાંભળ, ફંક્શન મોડે સુધી ચાલવાનું છે. એટલે ફંક્શન પતે એટલે બંને મંત્રીઓને તારે એસ્કોર્ટ કરીને એરપોર્ટ સુધી પહોંચાડવાના છે. એટલે એ પ્રમાણે તારી ડ્યુટી પણ એક્સટેન્ડ થશે. તારી સાથે અભય પણ હશે. પણ મેડમ, રેડ માટે કોણ જશે? કેમ? આ તમારી સિનિયર ઇન્સ્પેક્ટર છે ને, હું પણ પગાર લઉં છું. મને પણ કંઈક કામ કરવા દો. તમે બંને જણા ટેન્શન ના કરશો. લાંચ લઈને વોટ લેનારને હું છોડીશ નહીં. એમને પાઠ ભણાવીને જ રહીશ અને બધાને જેલમાં પૂરી દઈશ. અરે, મંત્રી સાહેબનો આવવાનો સમય થઈ ગયો છે. જાઓ. ગો. મમ્મી, એક મહત્વનું કામ સોંપવાનું છે તને. તું પ્રતાપ કાકાને આડકતરી રીતે પૂછજે કે એ કોને સપોર્ટ કરવાના છે. હા મમ્મી, અમને જ સપોર્ટ કરશે. કાલે ઇલેક્શન છે એટલે અમારે જાણવું છે કે અમને કેટલા વોટ મળશે. અમારે વોટની ગણતરી કરવી છે. મમ્મી, વિરોધ પક્ષવાળા આવી ગયા છે એટલે મૂકીએ છીએ. તું અમારું આ કામ કરી રાખજે.